16 દેશના 42 પતંગબાજો અને 6 રાજ્યોના 28 પતંગબાજોએ વિવિધ અને પ્રાસંગિક પતંગ ઉડાડીને પતંગ મહોત્સવ પ્રારંભ કરાવ્યો હતો. આ પતંગ મહોત્સવમાં બહેરીન, કોલંબિયા, હંગેરી, ઇન્ડોનેશિયા, જાપાન, મેડાગાસ્કાર, માલ્ટા, મોરિશિયસ, મેક્સિકો, મોરોક્કો, રશિયન ફેડરેશન, સાઉથ અરેબિયા, સ્લોવાકિયા, શ્રીલંકા, થાઇલેન્ડ અને યુએસએના 42 પતંગબાજ તેમજ દેશમાંથી કેરલા, ઓરિસ્સા, સિક્કિમ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ અને ગુજરાતના 28 પતંગબાજોએ ભાગ લીધો હતો. પતંગ મહોત્સવમાં દેશ વિદેશના વિવિધ રશિયાઓએ સ્થાનિક સાંસ્કૃતિક કાર્યક્રમ મન ભરીને માણ્યો હતો અને તેઓએ આકાશમાં વિવિધ દેશપ્રેમના અને સનાતન ધર્મના તેમજ પ્રાસંગિક જાતના પતંગો ઉડાડીને વડનગરનું આકાશ પતંગ રશિયાઓની જેમ રોમાંચિત કરી દીધું હતું અને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લેનારા પતંગબાજોએ તેઓને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માતૃ વતન વડનગરની ભૂમિ ઉપર પતંગ ઉત્સવ મનાવવાનો અવસર મળ્યો હતો તેનો આનંદ વ્યક્ત કર્યો હતો. અનંત અનાદિ વડનગરના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ઊંઝાના ધારાસભ્ય શ્રી કે પટેલે પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે રાજ્યમાં 7 થી 14 જાન્યુઆરી 2024 સુધી ચાલી રહેલા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ અંતર્ગત વડનગરના આંગણે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માતૃ વતન ખાતે મનાવાતા પતંગ મહોત્સવનો આનંદ ઉપસ્થિત સૌ પતંગ રશિયાઓ આનંદ લઈ રહ્યા છે અને આ ઉત્સવ પ્રેમીઓ માટે આગવો લાવો છે.